શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9 વિસ્તારમાં સમતા ખાતે સ્વતંત્ર સેનાની કોમન પ્લોટ જગન્નાથપુરમ સરદાર પટેલ હાઇટ્સ કોમન પ્લોટ પાસે એકતાનગર મહાદેવ મંદિર પાસે સુરભી પાર્ક ખાતે બાળકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સમતા ખાતે સ્વતંત્ર સેનાની કોમન પ્લોટ પાસે સરદાર પટેલ હાઇટ્સ કોમન પ્લોટ પાસે એકતાનગર મહાદેવ મંદિર પાસે બાળકોને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર 9 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નોટબુક વિતરણ કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, સોસાયટીના સ્થાનિક રહીશો સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, અગ્રણીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને नोटबुक वितरण કરવામાં આવ્યું હતું। बच्चों के पढ़ने और आगे शिक्षित होने के संदर्भ में हमारे वार्ड नंबर 9 के श्री रंग आयरे तथा उन पूर्व श्री राजेश आयरे के द्वारा आज विगत 15 दिन से उन्होंने बच्चों के लिए नोटबुक की वितरण की व्यवस्था के लिए प्रयासरत किया और यहाँ के लोगों ने, यहाँ के टावर के प्रमुखों ने सभी बच्चों से जो भी अधिकृत थे उसको प्राप्त करने के, जिन बच्चों का दिया गया था उनसे फॉर्म भरवाकर लगभग 100 से ज़्यादा पुस्तकें यानी नोटबुक वितरित की गई हैं, जो एक सराहनीय काम है। इस कार्य के लिए मैं यहाँ के निवासियों एवं यहाँ के सरदार पटेल हाइट्स के सभी टावर संचालकों के साथ साथ में श्री राजेश जी आयरे, श्रीरंग जी आयरे को आभार प्रकट करता हूँ और मैं यही आशा करता हूँ कि सरदार पटेल हाइट्स के जो भी समस्याएं हैं आगे के लिए भी वह हमारा साथ देंगे और हम सभी निवासी यह संकल्प करेंगे कि हम उनको सहयोग निरंतर देते रहें। यही आशा मैं करता हूँ। मैं गणेश अय्यर, सरदार पटेल इलेक्शन वोर्ड नंबर 9 ની અંદર જે પણ મારા વિસ્તારની અંદર આવેલા છે, જે દિવસે અમે લોકોએ પ્રણ લીધો હતો કે વિસ્તારના તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે અને એવી જ રીતે આજના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર અમારા વિસ્તારમાં આવેલું સ્વાતંત્ર્ય સેનાની નગર સાથે જગન્નાથ સોસાયટી અને એવી જ રીતે સરદાર પટેલ હાઇટ્સ સાથે સુરભી પાર્ક અને એકતાનગર આ તમામ જગ્યાએ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તમામ જગ્યાના જે બાળકો જે નોટબુક લેવા માટે અમારી ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને ગયા હતા એ તમામ બાળકોને સોસાયટીએ જઈને અમે રજીસ્ટ્રેશન જે લોકોએ કર્યું છે એ તમામ લોકોને નોટબુક વિતરણ કરવા માટે આજના દિવસે અમારા કાર્યકર્તાઓ એટલે કે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દરેક સોસાયટીના જે વડીલો છે, ત્યાંના યુવાનો છે, ત્યાંના જે આગેવાનો છે, તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભણતર માટે ઉપયોગી થાય તે હેતુથી નોટબુક વિતરણનો અમે કાર્યક્રમ કરી રહ્યા છે। દરેક સોસાયટીઓની અંદર જે પણ લોકો રજીસ્ટ્રેશન કરાવીને ગયા છે એ તમામ લોકોના સોસાયટી સુધી પહોંચી તેમને નોટબુક વિતરણનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।